રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જ છે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે બધાને. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ હતી ને આપણે ને ગયા હતા ગામમાં. શું કરવા ગયા હતા? આ ભાઈ ને કામ હતું. શું કામ હતું ભાઈ તારા ગામમાં? ગુલ્ફી લેવાનું હતું ભાઈ. મિત્ર ઈ કહેતો કે મને કે આવીને કે હું તો ન્યા હાલની ભાઈ કે મને ગુલ્ફી ખાવી ને એના કે મારો દી નથી જાતો કે બધાને સાની ટેવ પડી ગઈ ને મને ગુલ્ફીની ટેવ પડી ગઈ. બીજું કે હાલ 5 મિનિટમાં જલ્દી રેડી થઈ જાય ને પછી જાય આપણે બે ગામમાં. તેમાં પૂરવભાઈ આવી ગયા. હું કઈ પૂરવભાઈ? ગુલ્ફી ખાવા ગયા હતા. હે તો કઈ વાંધો ને. હાલો મિત્રો હવે જલ્દી ઘરે પહોંચી જાય પછી છે ને હજી મામાની ઘરે જવાનું છે અત્યારે. આપણે મામાની ઘરે જતા હતા અત્યારે તો રસ્તામાં બીજા કાકાનું ઘર આવે તો જો ભાઈ કાકા છે ને પરાણે જમવા બેહાડી દીધું કે દાળ ને શાક ને બધું છે કે હવે તો તને જમવા વગર જવા જ ન દઈએ. ત્યાં જમવા બેસી ગયા ને આ જે ઓલા કાકા છે જે ઓલું સ્પેસ ટેકનોલોજી થી ઓલો રોડ બનાવે ને યા શા ભાઈ છે ને આપણે ગામનો રોડ બનાવી ગયેલો છે. હા તો એ હેરખો કરી નાખો ભાઈ. એમ ને જે આ બેન છે ને આપણે અમારા કાકી છે એ કઈક ડીમ લાગે. હવે હું પ્રોબ્લેમ હોય મને કઈ ખબર નથી પડતી. હું છું કાકી? હે એક તો પ્રોબ્લેમ લાગે. હું કેવું કાકા શું પ્રોબ્લેમ છે કહી દઉં તમે. ક્યાં જવાનું છે? ગાંધીનગર જવું તો હવે હું તો હવે ત્યાં રસ્તામાં જમી લેવાય ને આ શું જમો એટલે ઘરનું છે એટલે ઘરનું જમતા જાય કા કઈ વાંધો ને. હાલો મિત્રો હવે છે ને જમવા બેહાડે તો જમી લે ને પછી પાછા મળીએ આગળ. મિત્રો કાકાની ત્યાંથી મસ્ત મજાનું જમી લીધું હવે છે ને મામાની ત્યાં જાય છે. વરસાદ જેવું આખું વાતાવરણ પાછું થઈ ગયું છે. ત્યાં વહી જાય ને પાછું છે ને મામાના ઘર સુધી જવામાં છે ને બહુ પાણી રસ્તામાં નેળ આવે ને ટૂંકમાં એમાં પાણી ભરાઈ ગયેલું છે વરસાદના કારણે તો પાછું જવાય એમ નથી ને આપણી ગાડી તો છે ને ત્યાં સુધી જઈ શકે એમ જ નથી. તો કઈ વાંધો ને. હાલો હવે જલ્દી પોગી જાય તો પાછો વરસાદ આંબી લે. કા પપ્પા શું કેવું તમારું? હા અત્યારે ચાલ વેલા પૂગીએ. મારા પપ્પા અત્યારે જોઈ કે ડોઝ લઈ લઉં ફાકી નો માવો ખાઈ લઉં કે ત્યાં સુધી કે દી નહીં ઉતરે મારે. તો કઈ વાંધો ને. હાલો મિત્રો જલ્દી પોગી જાય મામાની ત્યાં. મિત્રો આપણે છે ને મામાના ઘરે આવી ગયા છે. ત્યાં આવવામાં છે ને ગાડી છેલ્લે સુધી આપણે ઠેઠ સુધી મામાના ઘર સુધી લઈ લીધી. ગાડીની હાલત તો જો ખાલી મિત્રો ઓ ભાઈ ગારો જ ગારો આખો આમ ભરી દો. આખી નેળમાંથી મિત્રો ગાડી આવી આમ જો છે એવું હાલત છે. હવે અંદર જઈએ આપણે. આમ તો જો મિત્રો આખી ગારો છે મિત્રો. અહીંયા જો બીજા મામાનું ઓલું ઘર બને છે. હવે આપણે છે ને જઈએ છીએ અંદર. મામા છે ને જોઈને ભાગી ગયા આપણને આવી રીતના છે. જો જાય અડે બગડાટી બોલાવતા જાય છે. મિત્રો આપણે હે ને મામાની ની આવી ગયા હતા. મસ્ત મજાનું છે ને ફ્રેશ થઈ ગયા, આરામ કરી લીધો ને અત્યારે છે ને આપણે એક મસ્ત મજાની રીલ શૂટ કરવાની હતી તો આખું એનું છે ને રૂપ ધારણ કરી લીધું છે ડોહા બાપાનું. તો આ રીલ છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં આવવાનું છે. હિરેન આહિર વ્લોગ્સ કરીને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે. તેમાં આ રીલ જોવાનું ભૂલતા નહીં. ત્યારે તમે આ વ્લોગ જોતા હોય ને કે મારી રીલ છે ને આવી ગઈ હશે તો જોવાનું ભૂલતા નહીં. બાકી જો આ મારા મામા છે, આ મારા બીજો મામાનો છોકરો છે ને આ મારા મામા છે. મારો આ રીલ શૂટ કરવામાં છે ને બહુ મહેનત કરી છે અમે અત્યારે. તો અત્યારે રીલ શૂટ કરી લીધી છે. હવે પાછા કપડા બપડા બદલાવી લઈએ પછી પાછા તમને મળીએ. મસ્ત મજાના મિત્રો પાછા રેડી થઈ ગયા છે. કેમ કે છે ને અચાનક છે ને મારા પપ્પાએ કંઈક જવાનું કીધું. ક્યાં જવાનું છે પપ્પા આપણે અચાનક? સોમનાથ દર્શન કરવા જવાનું છે ને એક પાકા મિત્ર છે ભાઈબંધ એને મળવા જવાનું છે. તો હવે પાક્કા મિત્રો તો મને તો ખબર છે મિત્રો, પણ તમે છેલ્લા સુધી જોતા રહો કોણ મિત્ર છે ને એ તમને દેખાડીએ. મસ્ત મજાને આપણે છે ને ઘરેથી નીકળી ગયા છે. મામા ને પપ્પા ને બેન ને મામી ને બધીને ભરીને ગાડીમાં. તો હવે છે ને પેલા સોમનાથ દાદાના દર્શન કરી લે મસ્ત મજાના. પછી તમને જે ઓલા મિત્રની વાત કરવાની છે ને એ તમને દેખાડીએ. એ મિત્રો છે ને મિત્રો એકદમ ખાસ છે પાર્ટી. એ તમે જોઈ ગયેલા જ છે પણ તમને અત્યારે યાદ નહીં હોય એને આપણે છે ને દેખાડીએ. તો તમે છેલ્લા સુધી જોતા રહેજો. બાકી જો આપણે કુદરતી નજારાનો આનંદ માણતા આપણે છે ને હવે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો કઈ વાંધો નહીં. હાલો જલ્દી હવે સોમનાથ દાદાના દર્શન કરી લઈએ પછી તમને પાછા મળીએ. આપણે છે ને ફાઇનલી સોમનાથ છે ને અત્યારે પહોંચી ગયા છે. ભાઈ ટ્રાફિક તો જો કાંઈ ઘટે નહીં. અત્યારે ટ્રાફિક છે અહીં છે ને અમે કહ્યું ને અડધી કલાકથી મિત્રો છે ને ઉભા છે ટ્રાફિકમાં છે અહીંયા. હજી ક્યારે પોગીએ કઈ નક્કી નો. કઈ ધીમી જાય આમ ગાડીઓ હાંકતા જઈએ છીએ. હવે ક્યારે પોગીએ હજી અહીંયા આગળ તો બસો હલવાઈને બી ઉભ્યું. હજી આમ જાજુ બધી આમ પાર્કિંગ એ બીજું અલગ કરી નાખેલું છે આ લોકોનું. હજી છે ને ધીમું આમ જઈએ છીએ અત્યારે. શું કેવું મામા તમારું પાર્કિંગમાં એ કરાવો ને ક્લિયર? હમણાં થઈ જાય થોડી વાર જાડો. ફોન કર્યો? મેં વાત કરી લીધી. એવું છે ભાઈ વાંધો ના. હાલો તો હવે છે ને જો મિત્રો ફોન કર્યો ને
એટલે ધીમી ધીમી ગાડીઓ હાલતી થઈ ગઈ છે હવે આપણે છે ને સોમનાથ મંદિરની અહીંયા આવી ગયા છે. અહીંથી મંદિર આમ દેખાય છે જો અહીંયા અમરસિંહ ગોહિલનું છે ને પૂતળું છે. મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા અને મારા મામા છે ને દોસ્ત ચડાવી લીધો છે પાટીનો. હવે છે ને બહાર નીકળી ગયા છે અમે અહીંયા પાછા છે ને ગાડી આવી ગયા છે. હજી છે ને ટ્રાફિક એવું જ છે જો મિત્રો. વાગ્યા ને તો કેટલા વાગ્યા 7 વાગી ગયા છે. ટ્રાફિક હજી છે ને પૂરું થવાનું નામ નથી લેતું. મારા મામા છે ને જો છે એને ફાકી છે ને બંધ આખો દિવસ માવા જ ખાવા નહીં કે માવા સિવાય કઈ નહીં કે છે ને મિત્ર. કઈ વાંધો નહીં હાલો હવે છે ને જ્યાં મિત્ર ની ત્યાં મળવા જવાની વાત હતી ને ત્યાં જઈએ હવે. મિત્રો આપણે છે ને આવી ગયા છે જે મિત્રને મળવાનું હતું ને ત્યાં. તો આપણે જે મિત્રને મળવાનું હતું ને એ ડોડિયા સાહેબના મળવાનું હતું જેનું ટ્રાન્સફર આપણે અહીં વેરાવળ નહોતું થઈ ગયું એ. તો આપણે એના છોકરા સાથે તમારી મુલાકાત કરાવીએ. વેદાંતભાઈ કેમ છે ભાઈ? મજામાં. એવું છે બસ આપણે શાંતિભાઈ. આપણે અહીં સોમનાથ દાદાનું દર્શન કરવા આવ્યા હતા તે તમારી ન્યા આવ્યા. હું બાકી હાલચાલ પાણી હું કે ભણવાનું સારું બધું. તો આપણે જ્યાં આવવાની વાત કરતા હતા ને જે આપણા સાહેબ હતા હું કે સાહેબ મજામાં? બસ મજા હો. કેમ ડીમ ડીમ લાગો હમણાં? બસ ડીમ હવે ગામડે આવ્યા પછી તો ડીમ જ હોય ને. એવું છે આવું નથી ઉના બાજુ હવે ગણપતિ બાપામાં આવવાનું છે ને. એમ ઓલું ફટાકડાનું શૂટિંગ કરવાનું છે તમારે? સાહેબ છે ને ભાઈ થોડાક ડીમ ડીમ છે અત્યારે પણ હવે આપણે ફોન ઉપર ચર્ચા કરી લેવું હું પ્રોબ્લેમ છે ઈ. બાકી મસ્ત મજાના હવે અહીં બેઠા છે. ચા પાણી ને એવું કંઈક મગાવો. આવે ઠંડુ પી લીધું ને. ઠંડાથી શું થાય મિત્રો? ઠંડુ પી લીધું હવે ચા બને એટલે ચા આવી જાય આગળ. પછી નીકળો. આમ થોડું હાલે મિત્રો. હવે આપણી ત્યાં આવે ને તો આપણે આ રીતનું જ બધું કરવાનું છે ભાઈ. નીકળો તમે આગળ. આપણે ચા પાણીની કઈ સલાહ બલા કરવાની નથી થતી. બાકી જો બેઠા ને અહીંયા વાતું કરીએ હવે. આપડા મામા તમારે નથી ફાકી બાકી ખાવી? ફાકી ખવડાવો ભાઈ હવે. ખવડાવી હવે છે ને નીકળી જાય ઘર બાજુ કેમ કે સાહેબ છે ને અમને બરાબર હતી કે ગાડીમાં બેહાડી જાય કે હવે તમે ક્યાંય રોકાતા નહીં કે નીકળો ઘર બાજુ. આખું ઘર ઉતારવા આવ્યું અમને જો છે. હવે નીકળ્યો હવે અમે અહીં કોઈ દિવસ નહીં આવીએ હવે. હા પાડે ઈ તો હજી ના નથી પડતા કે રોકી દે. એને ખબર છે કે તને રોકવો કેમ આ એટલે કે ડોડિયા ભાઈ. કઈ વાંધો નહીં તો તું રોકાઈ જા. લે તને તને કીધું હા મને કઈ નથી કીધું મિત્રો. હાવ ફાકા નહીં રહે મિત્રો. કઈ વાંધો ના હાલો મિત્રો હવે નીકળી જાય ઘર બાજુ. મિત્રો આપણે છે ને હવે ઘરે પહોંચી ગયા છે ને છે ને થાકી ગયા છે હવે. તો હવે કંઈક જમી લઈએ ને પછી આરામ કરી લઈએ. તો આપણો વ્લોગ વિડીયોને છે ને હવે અહીંયા જ પૂરો કરીએ. તો કેવો વ્લોગ વિડીયો લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. બાકી મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગ સાથે. ટાટા બાય બાય જય દ્વારકાધીશ.